ભગવાનની પાછળનો ભાગ એટલે પીઠનો ભાગ સમજો કે શિવાલય ઉગમણી દિશામાં હોય તો ન અગ્રત ન પ્રાચ, એટલે ઉગમણી દિશામાં પણ તમે પૂજા ન કરી શકો, ન આથમણી દિશામાં પૂજા કરી શકો, અર્થાત ન પૂર્વ દિશા ન પશ્ચિમ દિશા. સાથે એ પણ કહ્યું શક્તિ સંહિતા, જે નિર્માલ્ય તમે શિવલિંગ ઉપર જે દ્રવ્યનો અભિષેક કરો છો અને જે દ્રવ્ય ડિવાઇન એનર્જી સ્વરૂપે જે બહાર નીકળે છે, એટલે એ દિશામાં પણ તેમ ન બેસી શકે, એટલે ઉત્તર દિશામાં ન બેસી શકાય. અર્થાત એવું કહી શકાય કે બેઠક તમારી ઉત્તર દિશામાં હોય અને મુખ દક્ષિણમાં હોય તો પણ પૂજા નથી કરી શકાય. તો કઈ દિશામાં પૂજા કરી શકાય? તો અહીંયા એવું કહે છે જે દિશામાં શિવ ઉપર અભિષેક થયેલું દ્રવ્ય વહી રહ્યું છે, એટલે ઉત્તર દિશામાં કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ પ્રદેશ હોય તો પણ શિવલિંગ ઉપર અભિષેક થયેલું દ્રવ્યની ધારા હંમેશા ઉત્તર દિશામાં જ જાય. એ આથમણી દિશામાં શિવાલય હોય, ઉત્તર દિશામાં હોય, દક્ષિણ દિશામાં હોય કે પૂર્વ દિશામાં હોય, એને દિશા સાથે કોઈ મતલબ નથી.